હેલો. નમસ્કાર સર. નમસ્કાર. સર ચક્રવાત ન્યૂઝમાંથી અમન ગોયલ બોલું છું. હલો. હા બોલો. હવે સર આજના એક પ્રેસ આઉટમાં એવું હેડિંગ હતું કે જંગલેશ્વરના ડિમોલેશનથી કોંગ્રેસ પક્ષમાં બે ફાડા. હવે આ બાબતે આપનું શું કહેવાનું છે? કોઈ કોંગ્રેસમાં બે ફાટા નથી. કોંગ્રેસ એક થઈને જ લડે છે, બરોબર, અને એક થઈને જ લડતી રહેશે. એટલે ક્યાંક ને ક્યાંક અસરગ્રસ્તોમાં પણ રોષ છે કે કોંગ્રેસે આવી મોટી રેલી કરી અને જે તે સમયે એવું કીધું હતું કે એક કાકરી પણ તમારી પાડવામાં નહીં આવે, આ કોંગ્રેસ પક્ષ સતત તમારી સાથે રહેશે. અને અત્યારે અસરગ્રસ્તો પણ બેહાલ છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ એની કોઈ કાળજી લેવામાં આવી નથી કે સ્થળ ઉપર પણ કોઈ સ્થળ ઉપર પોતે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ હું પોતે ગયો હતો, બરોબર છે. અને બીજું તમે જે વાત કરી રહ્યા છો મીડિયા ગ્રુપ ની અંદર, રાજકોટનું મીડિયા ગ્રુપ જે કોંગ્રેસ ચલાવે છે, સોશિયલ મીડિયા ગ્રુપ, જે ડિમોલેશન થયું એના આગલા દિવસનો વિડીયો, બરોબર છે, કમનસીબે મારે કેવું પડે કોઈ મીડિયામાં એક બે મીડિયામાં સોશિયલ મીડિયામાં ચાલ્યો હશે, બાકી નથી ચાલ્યો, બરોબર છે. મેં નાખેલો છે ને એમાં તારીખ ને વાર ને બધું છે. જેથી ડિમોલેશન નહોતું થયું એના આગલા દિવસે મેં નાખ્યો હતો કે મેયરને ત્યાં સરકારી જગ્યા ઉપર બાંધકામ કર્યું છે, ત્યાં બુલડોઝર લઈ જવાની હિંમત નથી. નાના માણસો જ્યાં વસે છે ત્યાં આપણે બુલડોઝર ફેરવવા માટે કમિશનર શ્રી સિંઘમ બનીને તંત્ર કામ કરે છે. આ વિડીયો ગ્રુપમાં પડેલો છે, હું જે આપની યાર વાત કરું એવું નહીં કે તમારો પ્રેસમાંથી ફોન આવ્યો એટલે સમજ્યા તમે. જે દિવસે બુલડોઝર ડિમોલેશન નહોતું થયું એના આગલા દિવસની વાત કરું છું. ડિમોલેશન તો માની લ્યો કે 2 દિવસ પહેલા થયું, બરોબર, એ પહેલાનો વિડીયોની વાત કરું છું. જેથી ડિમોલેશન થવાનું હતું ને તંત્ર તૈયારી કરતું હતું ત્યારે મેં વિડીયો બનાવી અને મૂકેલો છે. એટલે કોંગ્રેસ છે એ હંમેશા બીજું આપે જે કીધું કાંકરી નહીં ખરે, એ પરિસ્થિતિની અંદર જે લોકોના મકાન ત્યાં બચ્યા જ છે, આજે 2000 ઉપરના મકાનો બચ્યા છે કોંગ્રેસની લડતના કારણે. એટલા માટે કે મેં હાઈકોર્ટમાં જઈને જે સ્ટે લેવાનો એ મકાનો બચ્યા છે. આજે ટીપી સ્કીમના મકાનો હતા એ મકાનો ઉપર તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી આ જીત પચાવી ન શકી, નાના માણસોની જીત. અમે કોંગ્રેસની જીત નથી કેતા, લોકોની જીત છે ત્યાંના રે, એ લોકોની જીત ન પચાવી શક્યા. એટલે તાત્કાલિક જે ટીપી વાળી જે ટીપીનો જે કપાત આવતો હતો એ તાત્કાલિક ધોરણે ટીપી સ્કીમની કપાત એ લોકોએ કરવાનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી વાળા લોકોએ પોતાનો ઈગો હર્ટ થયો, બરોબર છે, કે આખું જંગલેશ્વર સાફ કરવા. એટલે એમાં ક્યાંક ને ક્યાંક સર કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા ફાળવી ન શકી કે એના માટે મહેનત ન કરી શકી અને રાતોરાત ડિમોલેશન થયું, એમાં કોંગ્રેસ પક્ષ પર નિષ્ફળ ગઈ હોય એવું નથી લાગતું? નહીં, કોંગ્રેસ કેટલા માટે તમે જે વાત કરો છો એ ભારતીય જનતા પાર્ટીને તમારે પૂછવું જોઈએ. કોંગ્રેસ શું નિષ્ફળ કઈ રીતે જાય? કોંગ્રેસે રજૂઆત કરી છે, કમિશનરશ્રીને રજૂઆત કરી છે, કોર્ટની અંદરના જે તમે અત્યારે મારો ફોન મૂકીને મને કહેજો કોર્ટના, હું તમને પુરાવા મોકલું છું કે એટલા લોકોને કોર્ટે એવું કીધું છે, હાઈકોર્ટનો ચુકાદો છે કે ભાઈ તમે ટીપી સ્કીમની અંદર વર્ષોથી રહેતા હોય તો વૈકલ્પિક જગ્યા દેવી જોઈએ. પણ હવે તંત્ર નો દે, આંધ્રું અને બેરું તંત્ર, તો વિરોધ પક્ષ શું કરે? તો એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ નિષ્ફળ ગઈ એવું નથી લાગતું? પણ કઈ રીતે સરકાર, તમે મને જણાવો કે સરકાર છે એ વિરોધ પક્ષ કોઈ પણ પાર્ટી હોય વિરોધ પક્ષમાં, તંત્ર છે એ સાંભળે નહીં અને વિરોધ પક્ષ આંદોલન કરે છતાં પણ ન દે તો શું થઈ શકે લોકશાહીની અંદર? એ મને આપ જણાવો. કારણ કે રજૂઆત અનેકવાર ઉપર ટોચ નેતાઓએ અમારે કરેલી છે, બરોબર છે, પ્રદેશના નેતાઓએ રજૂઆત કરેલી છે, લોકલ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં કમિશનરને રજૂઆત કરી છે. ભાઈ મ્યુનિસિપાલિટી કમિશનરને 2 મહિના પહેલા મેં આવેદન પત્ર આપેલું છે. તમે કયો તો જંગલેશ્વરના લોકોને સાથે રાખીને મેં આપેલું છે. આજે તમે જે સભાની કાંકરી કરવાની વાત કરો છો એ પહેલાની વાત કરું છું. તો તંત્ર ન કરે તો વિરોધ પક્ષ શું કરી શકે? એટલે ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષે વૈકલ્પિક જગ્યા ન મળે ત્યાં સુધી ડિમોલેશન ન થાય એના માટેના પ્રયાસો કરવા જોઈએ. કર્યા છતાંય તંત્ર, એ કહું તો છું કે તંત્રને
તંત્ર છે એને ક્યાંક ઈગો હર્ટ થયું એટલે આ વસ્તુ એ લોકોએ કરી છે, બાકી અમારા પ્રયત્નો પૂરા હતા. અને ત્યાંના લોકોને ખબર છે. અને બરોબર છે, કાલના અમુક ન્યૂઝપેપરમાં એવું આવ્યું છે કે કોંગ્રેસમાં તળાન કોઈ નહોતું ગયું. વ્યક્તિગત હું પોતે ગયો હતો, કોઈ સિનિયર આગેવાન ન પહોંચી ગયો તો એમાં બધા તો પાર્ટીની અંદર બધા પાસે સમય હોય એવું પણ ન હોય. બરોબર છે, પ્રમુખ તરીકે હું પોતે ગયો હતો, અમારા લોકલ ત્યાં આગેવાનો છે એને મળ્યો હતો. જે તે સમયે તમે મહારેલી કરી, અસરગ્રસ્તોને સાથે રાખીને કલેક્ટરને આવેદન આપ્યું, ત્યારે લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ જેવા મોટા નેતાઓની આગેવાનીમાં કરી હતી. અને જે તે સમયે ડિમોલેશન થયું તે પછી આજ સુધી એક પણ આ 3માંથી એક પણ નેતા હજી અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા નથી. લોકોમાં આવો રોષ છે, એના બાબતે આપ શું કહેશો? કોંગ્રેસમાં અત્યારે તમે જે વાત કરો છો, અમારું વિધાનસભાની અંદર અમારું અત્યારે જે ગૃહ ચાલે છે એની અંદર તમે સમજી શકો કે જિગ્નેશભાઈ હોય, અમારા પ્રદેશ પ્રમુખ ધારાસભ્ય છે એ પણ હોય, તુષારભાઈ ચૌધરી પણ હોય. હવે બાકીના નેતાઓ મદદ કરતા જ હોય છે. બરોબર છે, જગ્યા સ્થળે કદાચ નહીં પહોંચી શક્યા હોય એવી તમારી વાત આરે હું સહમત થાઉં છું. પણ એવું નથી કે એ લોકોને રેઢા મૂકી દીધા. આજે પણ ટેલિફોનિક જે ત્યાં અમારા આગેવાનો છે એની સાથે ભાઈ ઇન્દ્રિલભાઈ સંપર્કમાં છે, એની સાથે માની લ્યો કે લાલજીભાઈ સંપર્કમાં છે, જિગ્નેશભાઈ પણ સંપર્કમાં છે. આ ટેલિફોનિક ચર્ચા મારી યારે પણ થતી હોય, હું રૂબરૂ પણ ત્યાં જઈ આવ્યો છું. બરોબર છે, ગઈકાલે મારા ત્યાંના લોકલ આગેવાનો જે છે બધા એની યારે મારે ગઈકાલે પણ ટેલિફોનિક ચર્ચા થઈ. એટલે અમે શું કરી શકીએ, કેટલા લોકોને વૈકલ્પિક જગ્યા હજી અપાવી શકીએ એના માટે અમે લડીએ છીએ. હાઈકોર્ટનો જે સ્ટે છે કે ટીપી સ્કીમની અંદર જે લોકોના કપાત હોય એ લોકોને તમારે આવાસ આપવું જોઈએ, છતાં પણ તંત્રએ નથી આપ્યું. તમે કહો છો ને કે કોંગ્રેસે શું કર્યું, હવે હાઈકોર્ટના આવા ચુકાદા છે છતાંય તંત્રએ નથી આપ્યું. સમજ્યા તમે? બીજું સર કે અસરગ્રસ્તોને મીડિયા દ્વારા મુલાકાતમાં અસરગ્રસ્તો એવું કહે છે કે આજ સુધી અમારા રોડ ઉપર સામાન પડ્યા છે, નથી એક પણ પક્ષના નેતાઓ અમારી મુલાકાતે આવ્યા નથી, અમારી સહાય કરી. સ્થાનિક સંસ્થાઓ દ્વારા, સ્થાનિક આગેવાનો દ્વારા અમને ફૂડ પેકેટ આપવામાં આવે છે, અમારી રહેવાની વ્યવસ્થા સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. એક પણ પક્ષના નેતાઓ આજ સુધી અમારી પાસે આવ્યા. આવું અસરગ્રસ્તોનું નિવેદન છે. એટલે તમારી વાત સાચી, તમે જે વાત કરતા હશો એ સાચી એટલા માટે હશે કે જાજા લોકોના ત્યાં મકાનો ડિમોલેશન થયા છે અને એ ડિમોલેશનમાં બધાને મળ્યો કે હું જ ગયો તો તમને કહું છું. બરોબર છે, અમારા ત્યાં લોકલ લોકો છે, સુરેશભાઈ બરોબર ગિરૈયા, પછી હાજીભાઈ કરીને હું પોતે જ ગયો હતો, પણ બધાને મળી શકાય એવી એટલા માટે શક્ય નહોતું. ત્યારે તમે જાણો છો કે તંત્રએ એમાં 144 ની કલમ લગાડેલી હતી અને કોઈ પણ નેતા જાય એટલે ટોળું બનવાનું જ છે. બરોબર, પણ હું પોતે ગયો હતો અને 1400 લોકોના મકાનમાં ડિમોલેશન આ તંત્રએ કર્યું હોય. બરોબર છે, નિષ્ઠાપૂર્વક કે ભાઈ આ લોકો નાના માણસોના બુલડોઝર ફેરવી જ દેવા છે, કોઈ હૃદય કંપી ઉઠે એવા દ્રશ્યો એને જોયા જ નથી. બરોબર છે, તો હવે એ લોકોને બધાને મળવું ત્યારે એ શક્ય એટલા માટે નહોતું. તમે જે વાત કરો છો કે અલગ અલગ જગ્યાએ તમે ત્યાં નીકળ્યા હો, હું તો ગયો છું કે આપણે પોતે પણ ત્યાં ટૂંકામાં બધાને મળી શકીએ એવી આપણી પરિસ્થિતિ નહોતી, કારણ કે આપણને રૂંગું આવી જાય કે આપણને એમ થાય શું કરશું. એમ એક પ્રમુખ તરીકે વાત નથી કરતો, એક સામાન્ય નાગરિક તરીકે વાત કરું છું. નાના છોકરા હોય એટલે આપણે બધાને ન મળી શકીએ. એટલે તમે જે કહો છો અસરગ્રસ્તોએ આ વાત તમને એટલા માટે કરી હશે. બીજું સર કે તમે કહો છો કે ટીપીમાં આવતા રસ્તાના માટે ડિમોલેશન થયું છે, બરાબર? હવે કાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન એવું છે કે ત્યાં અસામાજિક પ્રવૃત્તિઓ ફૂલી ફાલી હતી એટલા માટે ડિમોલેશન કર્યું. તો આ વાત ની સત્ય ભારતીય જનતા પાર્ટીનો ભાઈ હર્ષ સંઘવી માટે લખજો કે ભાઈ તું જો હોશિયારી આ કરસ કે ભાઈ આ ડિમોલેશન આ કર્યું છે કે અસામાજિક તત્વો જે કઈ હર્ષભાઈ સંઘવીએ કીધું હોય તો એને કઈ પેલા અહીંયા રાજકોટમાં ડ્રગ્સ વેચાય છે એ બંધ કરાવો. તારા મેયરે સરકારી જગ્યા ઉપર બાપુજી સરકારી જગ્યા લખજો, ગવર્મેન્ટની જગ્યા જે મીડિયા છાપે છે એના ઉપર તંત્રે એના પતિદેવે મોટું મકાન બનાવી દીધું છે પ્રથમ નાગરિકે, તો
એ અસામાજિક તત્વો કહેવાય. આ તો નાના માણસો છે. બીજું કે સર કે જો હર્ષ સંઘવીનું એવું નિવેદન હોય કે ત્યાં ડ્રગ્સ દારૂ બેફામ વેચાતો તો અસામાજિક પ્રવૃત્તિઓ થતી હતી, તો છેલ્લા 30-35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને આ નશાબંધી ગુજરાતમાં છે, તો આની બાબતે હર્ષ સંઘવી આજ સુધી ક્યાંય આવા ડ્રગ્સ દારૂ ન વેચાય એના માટે કોઈ પગલા નથી ભર્યા અને ડાયરેક્ટ ગરીબોના મકાનો અસામાજિક તત્વોમાં ગણતરી કરીને ડિમોલેશન કરવું, આ બાબત કેટલી વ્યાજબી છે? એ આ લોકો પેપર ટાઈગર છે, હર્ષભાઈ પેપર ટાઈગર છે, રિમોટ કંટ્રોલ થી ચાલવા વાળી સરકાર છે, ડબલ એન્જિન ની, બરોબર છે. ઉપરથી જે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ કે એ રીતે આ લોકો બોલે છે. એમ કે પાછા પગે હાલવાનું છે, પાછા પગે હાલે છે, ને એમ કે આગલા પગે હાલવાનું તો આગલા પગલે હાલે છે. બધાને ખબર છે, મીડિયાને ખબર છે, લોકોને ખબર છે. મીડિયા સમક્ષ હર્ષ સંઘવીએ જંગલેશ્વરના અસામાજિક તત્વોના આંકડાકીય માહિતી આપી કે આટલા ડ્રગ્સ દારૂ, આટલા લૂંટમાં. હવે હું આપણી આંકડાકીય મેં પણ એમનો વિડીયો જોયો છે. હવે આંકડાકીય આપણે જઈએ, તમે જુઓ તો એ આંકડા 30% વિસ્તાર છે, તો બાકીના 70% રાજકોટમાં ક્યાં પડ્યા છે? ને બુલડોઝર ફેરવવું પડશે ને. હા, તો કોંગ્રેસ પક્ષ તરીકે હર્ષ સંઘવીને આવનારા સમયમાં આવી યાદી આપશે કે? હર્ષ સંઘવીને કોઈ યાદી આપવાની જરૂર એટલા માટે નથી કોંગ્રેસને કે હર્ષ સંઘવી પોતે જે, તમને કહું કે આ વસ્તુની અંદર જે આખી વિધાનસભા ગૃહની અંદર અમે ડ્રગ્સ અને દારૂ અને નશા વિરોધી જે કાર્યક્રમ આખા ગુજરાતમાં અમે કર્યા, મીડિયાને પણ ખબર છે. રાજકોટમાં અમારા ગઈકાલે છોકરાઓ NSUએ કર્યો, બરોબર છે. તો તમે કેટલા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, તમે મોટી મોટી વાતો કરો છો. આ નાના એવા માની લ્યો કે ડિમોલેશનમાં તમે જાણે કે રાવણ થઈ ગયા હોય ને મોટી ગર્જના કરી નાખી હોય એવી વાત કરો છો, જ્યાં કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ નબળી છે. રાજકોટ શહેરની અંદર, ગુજરાતમાં એ પરિસ્થિતિ છે, તો ન્યા સિંગમ બનો ને. ટકનું લઈ આવીને ટકનું ખાવા વાળા ડિમોલેશન કરવું ઈ વ્યાજબી નથી. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે ઈ મહત્વનું છે. માનો કે અસામાજિક પ્રવૃત્તિઓ ફૂલી ફાલે ક્યારે? આપણે કોઈને બંધારણીય રીતે માની લ્યો કે જંગલેશ્વરમાં એવા લોકો રહેતા હોય, તો આપણે એવા લોકોના સપોર્ટમાં આજે પણ નથી, સમજો તમે. અથવા પોસ્ટ વિસ્તારમાં રહેતા હોય, કાલાવડ રોડ ઉપર રહેતા હોય, ન્યુસન્સ લોકોને, સોસાયટીને નુકસાન કરતો કોઈ પણ વ્યક્તિ હોય, બરોબર છે, એની તરફેણમાં કોઈ દિવસ કોંગ્રેસ ન હોઈ શકે. પણ તમે એની ઢાલ રાખીને જે બીજા માણસોને, બિચાકડાઓને, નાની નાની દીકરીઓ આપણે જાય તો આપણને રડવું આવી જાય. હું ગયો છું એટલે હું તમને કહું છું કે તમે એ જે પાપ કર્યું છે એનો જવાબ તમને કુદરત આપશે. આમાં કોંગ્રેસ ભાજપ મૂકી દો, ઉપરવાળો જવાબ આપવાનો છે. જે માણસ ટકનું, એવા પરિવારો પણ હતા જેનો દીકરો ગુજરી ગયો હોય, જેનો ઘરવાળો ગુજરી ગયો હોય, બરોબર, એક બે નાના બાળકો હોય ને એની બા હાચવતી હોય. હવે એ ક્યાંક ભંગાર વીણીને કે એટલે ટૂંકામાં મજૂરી કામ કરીને એ છોકરાઓ સાચવતી હોય, તો હવે ઈ ક્યાં જાય? તમે મને કહો. હવે એના નિયાકતો તમે ને હું, તમે છાપામાં જો હું કોંગ્રેસ પ્રમુખ આ બધું મૂકી દઈએ, પણ એ ઉપરવાળો તો માફ નથી કરવાનો. હવે છેલ્લો મારો સવાલ છે કે આ જંગલેશ્વરમાં ડિમોલેશનમાં અસરગ્રસ્તો જે અત્યારે બહુ કપરી પરિસ્થિતિમાં છે, એના માટે ભવિષ્યમાં કોંગ્રેસ શું કરશે? અમે આજે પણ એ બાબતે સક્રિય છીએ કે ભાઈ એને વૈકલ્પિક જગ્યા મળવી જ જોઈએ, બરોબર છે. એટલા માટે મળવી જોઈએ કે એમનો હક છે, એમનો જે હક છે એના માટે કોંગ્રેસે પહેલા પણ મેં આપને કીધું, હજી પણ કહું છું કે અમે રજૂઆતો કરેલી છે. જયારે આ ડિમોલેશન અમે કોર્ટમાં નહોતા ગયા ત્યારે મારી આગેવાનીમાં મેં રજૂઆત કરેલી છે. પટેલ સાહેબ ડેપ્યુટી કમિશનર ને કરેલી છે, નામ શીખે આપું છું તમને, બરોબર છે. અને 3 મહિના પહેલાની વાત છે. એટલે અમે રજૂઆત વૈકલ્પિક જગ્યાની કરતા જ આવીએ છીએ. અને તમે સ્થળ વિઝિટ કરો ને સર, અત્યારે ઘણા પરિવારો રોડ માથે સામાન રાખીને છેલ્લા 2-3 દિવસથી બેઠા છે. જો તમે સ્થળ વિઝિટ કરો તો આવા લોકોને ક્યાંય આવાસ મળી રહે, ઘર મળી રહે, એના માટે કોંગ્રેસ શું કરશે? હું એ કહું એના માટે અમે આવાસ, અત્યારે કોઈ અમારા ત્યાં લોકલ લીડરો છે એ સંપર્ક કરે તો ક્યાંય માની લ્યો કે કોઈના મકાન ભાડે મળતા હોય, ન મળતા હોય, તો કોઈ મકાન એમને મળે એવો પ્રયત્ન અત્યારે અમારો છે. ત્યાં લોકો ક્યાંક મોટા મકાનો હોય અને ત્યાં એકાબીજા લાગણી સભર વ્યક્તિઓ જે છે એ પણ ત્યાં આશરો આપે છે, એવું પણ બન્યું છે,
બરોબર છે આ ડિમોલેશનમાં, અને જેની પાસે કાંઈ નથી એના માટે કોર્પોરેશનને પાછી વાત કરશું કમિશનરશ્રીને કે ભાઈ આપણી પાસે ઘણા બધા મકાનો ખાલી પડ્યા છે. હું તમે લખવાના હો તો કહું કે કરોડો રૂપિયાના ખર્ચે પુષ્કરધામ મેઇન રોડ ઉપર, કાલાવડ રોડ પુષ્કરધામ મેઇન રોડ ઉપર પુષ્કરધામની બેક એટલે પુષ્કરધામ પહેલા આવાસ યોજના બનેલી છે. ઓછામાં ઓછા 400-500 ફ્લેટો બંધ પડ્યા છે. એ માત્ર 5-7 વર્ષથી બંધ પડ્યા છે. હવે તમને પણ એમાં કદાચ તમે વિઝિટ લેશો તો પણ ખબર પડશે કે એ ફ્લેટોનું રિનોવેશન માટે આ લોકોએ કઈક 2 કે 1.5 કરોડ કે 3 કરોડ નું ટેન્ડર બહાર પડ્યું અને રિનોવેશન કર્યું 1.5 કરોડ, બરોબર છે. એ ફ્લેટ કોઈને આપ્યા જ નથી. આ ક્યાં તમારા બાપુજીનું છે? કોંગ્રેસ સત્તામાં એક ભાજપ સત્તાના નાના માણસોને આપો ને યાર વિકલ્પિક જગ્યા. આવો અસરગ્રસ્તોને મળી રહે. એટલે ઈ આપણે કીધું, કમિશનર શ્રીને કીધું, મીડિયામાં કીધું. મારો ગઈકાલનો વિડીયો છે, જેદી આ બન્યું તેદુનો વિડીયો છે, અને મેં તમને કીધું 2 દી પહેલાનો મેં ઈ જ કીધું કે ભાઈ આજે ખાલી પડ્યા છે એ અત્યારે તમે આ લોકોને ફાળવી દો ને, પછી રોટેશન મુજબ જે આપણા કાયદાકીય રીતે બીપીએમસી એક્ટમાં ફોર્મ ભરાવા XYZ ઈ પછી કરશું, પણ અત્યારે કમસે કમ માણસને છત તો મળી રહે. હા, મોટા ભાગના અસરગ્રસ્તોમાં અત્યારે બોર્ડની એક્ઝામ ચાલી રહી છે એવા ઘણા પરિવારોના વિદ્યાર્થીઓ છે જે કે અત્યારે નથી મકાન મળતા કે નથી કે આશરો, અને આવતીકાલથી એની એક્ઝામ ચાલુ થાય છે. આવા વિદ્યાર્થીઓને કોંગ્રેસ કેવી રીતે મદદરૂપ થશે? તમારા માધ્યમથી કહી છે, કોઈ પણ વિદ્યાર્થી સ્ટુડન્ટ અમને ફોન કરશે અથવા પરિવાર અમને ફોન કરશે તો સ્ટુડન્ટ કોઈ પણ એક્ઝામ 10th અને 12th ની એક્ઝામ જેને હશે એની વ્યવસ્થા અમે કરી દેશું. મારો નંબર સાથે તમે લખશો તો પણ એમની રહેવાની, જમવાની, જ્યાં લગીન પરીક્ષા ચાલુ થશે, વિદ્યાર્થી 10મા અને 12માના સ્ટુડન્ટ ઓનલી ફોર બોર્ડ એક્ઝામ હો. આ પાછું હું તમને ક્લિયર કહું છું. તો અમે કોઈ હોસ્ટેલો જે છે એ હોસ્ટેલોમાં ચર્ચા કરી અને ત્યાં એ વિદ્યાર્થીઓનું સારી રીતે ત્યાં રહેવાનું, જમવાનું અને જે એમનો સ્કૂલમાં નંબર આવ્યો હોય ત્યાં એમની વ્યવસ્થા થાય. આ મદદ અમે કરશું. તમારા ન્યૂઝપેપરમાં લખજો, નંબર સાથે લખજો. ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા બદલ સર. ઓકે, થેન્ક યુ.